કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે નવા વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જે સિરીઝ ચાલે છે એમાં જે નવો વિડીયો લઈને આવી ગયા છે. આજનો ટોપિક છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્યો. આજ્ઞાત વાક્યો એટલે કે એ પ્રકારમાં કે જે વાક્યમાં કોઈ પણ જાતનું સૂચન, આજ્ઞા કે સલાહ કે પછી કમાન્ડ આવું બધું આપેલું હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચમાં આવા પ્રકારનું હોય. આવા પ્રકારના વાક્ય મોટા ભાગે એ વર્બથી ચાલુ થાય છે. આમાં તમને કરતા જોવા મળતો નથી. આ પ્રકારના જે વાક્ય છે એમાં શું શું ફેરફાર કરવાનો છે, રિપોર્ટિંગ વર્બ તરીકે, સંયોજક તરીકે શું ફેરફાર કરવાનો છે એ આજે આપણે આ વિડીયોમાં જોશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્યો. જે વાક્યોમાં આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવે છે એવા વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્યો કહેવામાં આવે છે. આજ્ઞાત વાક્ય હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહેવામાં આવે છે. એટલે શું કહે છે? જે આજ્ઞાત વાક્ય છે મોટા ભાગે જે સાંભળનાર હોય છે, સાંભળનાર યુને ઉદ્દેશીને બોલવામાં આવે છે. કારણ કે સામેનો વ્યક્તિ હોય એને આજ્ઞા આપવામાં. દાખલા તરીકે શિક્ષક એમ કહે છે કે ઊભા થઈ જાઓ, બેસી જાઓ, તમારું લેસ, તમારી ચોપડી ખોલો, તો આ બધી શું કહે છે? આજ્ઞા આપવાની વાત કરે છે. તો જે વ્યક્તિ બીજો પુરુષ એટલે શું કહે છે? અહીંયા સાંભળનાર પુરુષને ઉદ્દેશીમાં કહેવામાં આવે છે. આ એક જ એવું વાક્ય રચના છે કે જે અત્યાર સુધીના આપણે સાદા વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય આપણે સમજતા કે ત્રીજો કોઈ વ્યક્તિ જે હાજર ન હોય એના વિશે પણ વાત કરી શકીએ. પણ જે આજ્ઞાત વાક્ય છે કે જે વ્યક્તિ ખરેખર હાજર છે એને ઉદ્દેશીને જ કહેવામાં આવે છે. આવા વાક્યોને મૌલિક રીતે ક્રિયાપદથી શરૂ થાય છે. જો આવા વાક્ય અત્યાર સુધીના આપણે જોઈએ છે કે સાદું વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય. પ્રશ્નાર્થ વાક્ય તો WH કે વર્ગથી ચાલુ થતું, પણ સાદું વાક્યમાં આપણે જોઈએ તો કર્તા હોય છે, પછી ક્રિયાપદ હોય અને કર્મ હોય. પણ આ પ્રકારના વાક્યો હોય એ ક્રિયાપદથી શરૂઆત થાય એટલે કે તેમાં કર્તા અને નામ, નામ એટલે શું કહે છે? નાઉન કહે છે. સર્વનામ નો ઉપયોગ થતો નથી. આજ્ઞાત વાક્ય બે પ્રકારના હોય છે. બે પ્રકારના પડે છે. આજ્ઞાત વાક્ય બે પ્રકારના હોય છે. હકાર વાક્ય હોય છે, નકાર વાક્ય. હકાર વાક્ય દાખલા તરીકે આપણે એમ કે ઊભો થઈ જા, જતો રહે, તે કામ કરીશ નહીં. આપણે દાખલા તરીકે ગાર્ડનમાં જતા હોઈએ, સૂચના લખી હોય કે ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ, કે તમે ફૂલોને તોડશો નહીં, ચૂંટશો નહીં. એવું ડોન્ટ પાર્ક યોર વ્હીકલ ઇન ફ્રન્ટ ઓફ માય ગેટ એવું લખ્યું હોય કે મારા જે ઘરનો ગેટ છે એની સામે તમે ગાડીને પાર્ક કરતા નહીં. આ બધી સૂચન આપ્યું હોય, એડવાઇસ આપી હોય, આજ્ઞા આપી હોય. જે ડોન્ટ વાળું વાક્ય હોય ને નકાર વાક્ય કહેવાય, ને સાદું વાક્ય હોય ને હકાર વાક્ય. આપણે બે વાક્ય બે પ્રકાર હોય, હકારાત્મક આજ્ઞાત વાક્ય અને નકારાત્મક. પેલું છે ગીવ મી અ કપ ઓફ ટી. હકારાત્મક શું કે મને એક કપ કોફી આપો. આમાં આપણે એમ કહે છે કે સૂચન કરે છે. દાખલા તરીકે આ જ વાક્ય આપણા બાપુજી બોલતા હોય, પપ્પા બોલતા હોય, મમ્મીને કહેતા હોય તો આમાં ઓર્ડર આવે. કારણ કે મમ્મી પપ્પા રે મમ્મીને ઓર્ડર કરી શકે, દીકરીને ઓર્ડર કરી શકે કે ભાઈ મારા માટે કોફી, એક કપ કોફી લઈ આવ. પણ આના વાક્ય દાખલા તરીકે દીકરો હોય, દીકરી હોય એના મમ્મીને કહેતા હોય તો અહીંયા દાખલા તરીકે સૂચન કેવું ખાલી નોર્મલ રીતે કેવું. એટલે કેવો ભાવ દર્શાવે છે, કોણ બોલે છે, કોને કહે છે, એ ઉપરથી તમારે રિપોર્ટિંગ વર્બ અહીંયા નક્કી થાય છે. પછી કહે છે ડોન્ટ ટેક માય પેન ફ્રોમ એ ડ્રોવર, કે મારી પેન છે, ડ્રોવર એટલે કે ટેબલનું જે ખાનું હોય છે ને ડ્રોવર કહે છે કે મારી પેન ડ્રોવરમાંથી લેતો નહીં. આ વાક્ય પણ કેવું છે કે બોલનાર અને સાંભળનાર કોણ છે એના ઉપરથી નક્કી થાય છે કે તમારે રિપોર્ટિંગ વર્બ કયું વાપરવું. દાખલા તરીકે આ વાક્ય છે શિક્ષક કહેતો હોય કોઈ વિદ્યાર્થી કે મારા ડ્રોવરમાંથી તમારે કોઈ પેન લેવી નહીં, તો એ ઓર્ડર આપે. કારણ કે શિક્ષક પોતે ઓર્ડર કરી શકે, પણ એની જગ્યાએ ભાઈ કહેતો હોય, નાનો ભાઈ મોટા ભાઈને કહેતો હોય, મોટો ભાઈ નાના ભાઈને કહેતો કે મારા ડ્રોવરમાંથી તારે લેવો નહીં, તો એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવે છે. હકારાત્મક આજ્ઞાત વાક્ય છે. આજ્ઞાત વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે વાક્યના ભાવ મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ થાય છે. એટલે વાક્યનો ભાવ એટલે વાક્ય કેવા પ્રકારનું છે એ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ ઉપયોગ કરવામાં આવે છે. વાક્યના ભાવાર્થ અને રિપોર્ટિંગ વર્બની પસંદગી. હવે આ બાજુ વાક્યનો ભાવ દર્શાવેલો છે, આ બાજુ રિપોર્ટિંગ વર્બ દર્શાવેલું છે. હવે વિનંતી હોય તો આપણે જે સેડ આપેલું હોય, સેડ નું શું કરવાનું છે? રિક્વેસ્ટેડ કરવાનું. ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે રિપોર્ટિંગ સ્પીચ હોય, ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ્યારે પ્લીઝ આપેલું હોય તો સામાન્ય રીતે જ્યારે પણ પ્લીઝ આપેલું ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખી નાખવાનું? રિક્વેસ્ટેડ લખી નાખવાનું.
અને પછી એ પ્લીઝ ને દૂર કરી દેવાનું, પાછું એ ધ્યાન રાખવાનું. પછી જે આજ્ઞા આપેલી હોય તો ઓર્ડર કરી દેવાનો. શિક્ષક હોય, પ્રિન્સિપાલ હોય, આપણા બાપુજી હોય, ગમે જે વ્યક્તિ કે જે આપણે આજ્ઞા આપી શકે ત્યારે આપણે શું લખવાનું? રિપોર્ટિંગ વર્ક તરીકે સીટનું શું કરવાનું? ઓર્ડર કરવાનું. ફરજ રૂપ તો કમાન્ડ. ફરજ હોય, દાખલા તરીકે આર્મી હોય, આર્મી નો મેઇન ચીફ હેડ હોય, એ બીજા એના સૈનિકને કહેતો હોય ફરજ પ્રમાણે, તો એમાં કમાન્ડ આવે. પછી રેડ લાઇટ ને એવું બધું હોય, દાખલા કે ટ્રાફિકના નિયમો ત્યાં કમાન્ડ આવે, એની વાત કરે. પછી સલાહ, ડોક્ટર જ્યારે દર્દીને આપતો હોય તેને શું કહેવાય? સલાહ, કે ભાઈ આવું કરીશ નહીં, આ બધું. પછી સૂચન આપતું હોય તો આપણે સજેસ્ટેડ કહી શકીએ. સૂચના આપતું હોય તો ઇન્સ્ટ્રક્ટેડ અને નોટિસ. સૂચન અને સૂચનામાં તમને ખબર હોય, સૂચના એટલે કોઈ પણ વાત કરતા જાય. સૂચન એટલે સજેસ્ટેડ એટલે કે તમારે આમ કરો કે ન કરો, પણ જે સૂચના છે સૂચનાને તમારે ફોલો કરવી જોઈએ કે જેથી દેશનું બધાનું સારું થાય. ચેતવણી આપતા હોય તો વોર્ન, ધમકી આપતા હોય તો થ્રીટન, થ્રીટન એટલે ધમકી આપવી. માંગણી હોય તો એને ગમે પૂછી શકો, તમે એને કંઈક પૂછતા હોય તો તમે આસ્ક લખવું પડે. ભાવ સ્પષ્ટ ન થતો હોય તો ટોલ્ડ અથવા આસ્ક. પણ મોટા ભાગે અહીંયા ભલે લખ્યું છે પણ મોટા ભાગે આપણે ધ્યાન ન હોય તો સજેસ્ટેડ, પ્રપોઝડ એવું બધું આપણે લખી શકીએ છીએ. પછી વિનંતી વાળા વાક્યોમાં પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો હોય તો દૂર કરવા. રિપોર્ટિંગ સ્પીચમાં પ્લીઝ આપ્યું હોય, કાઇન્ડલી આપ્યું હોય ત્યારે આપણે સમજી જવાનું કે આ વાક્ય કેવું છે, વિનંતી વાળું છે, ત્યારે આપણે રિક્વેસ્ટેડ કરવાનું. જ્યારે સેડ આપેલું હોય, સેડ નું શું કરવાનું? રિક્વેસ્ટેડ કરવાનું. જો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે શું આવે છે? ટુ આવે છે. આપણે અત્યાર સુધીના વાક્ય જોઈ લઈએ કે સાદું વાક્ય હોય તો એમાં સંયોજક તરીકે ધેટ આવે. પ્રશ્નાર્થ વાક્ય WH હોય તો WH શબ્દ આવે. પછી સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં સંયોજક તરીકે ઇફ કે વેધર આવે. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપણે બે ભાગ પાડેલા છે, હકાર અને નકાર. હકાર વાક્ય હોય, હકાર વાક્ય એટલે વર્ગથી સાદું જોડાતું હોય એને હકાર કહેવાય. નકાર એટલે જે ડોન્ટ થી કરેલું એને નકાર કહેવાય. તો આવા વાક્યને આપણે સંયોજક તરીકે જોડવા માટે શું વપરાય છે? ટુ વપરાય છે. ખાસ એ ધ્યાન રાખવું કે આમાંથી જે થતા હોય કાળના મોટા ભાગે ફેરફાર થતા નથી, ખાલી સર્વનામના જ ફેરફાર થાય છે. કેમ? કારણ કે વાક્ય ટુ થી જોડીએ છીએ એટલે મૂળ રૂપ આવે છે. આમાં કાળના ફેરફાર થતા નથી. ખાલી સર્વનામમાં પહેલો પુરુષ પ્રમાણે જે ફરે એ છે, પછીના સર્વનામ જે છે એ બધા જ ફેરફાર થાય છે. એની વાક્ય રચના, આજ્ઞાત વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે વાક્ય રચના કેવી હોવી તો સૌથી પહેલા બોલનાર આવે. પછી વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ હોય. ભાવાર્થ પ્રમાણે એટલે સેડ આપેલું એનું, દાખલા કે રિક્વેસ્ટેડ થાય, સજેસ્ટેડ થાય, ઓર્ડર થાય, એડવાઇસ થાય, કમાન્ડેડ થાય, વોન્ટ થાય, આસ્ક થાય. એ કેવી રીતે નક્કી કરવાનું છે કે રિપોર્ટિંગ જે સ્પીચ છે, ડબલ ઇન્ડિકેટેડ કોમામાં જે વાક્ય આપેલું છે એ વાક્યને તમે સમજો ત્યારે તમને ખબર પડે કે આનો ભાવાર્થ કેવો છે. એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્ક વાપરવાનું છે. પછી સાંભળનાર આવે, પછી સંયોજક તરીકે ટુ આવે, પછી મૂળ ક્રિયાપદ. જો આપણે અત્યાર સુધી કરતા ક્રિયાપદ અને કર્મ આવતા હતા, અહીંયા શું આવે? મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. હવે આ વાક્ય છે, પહેલું જ વાક્ય છે, આપણે સમજી લઈએ. આ વાક્ય કેવી રીતે આવ્યું આપણે સમજીએ. અહીંયા કે છે માર્મિક છે, એ કે છે said to his sister, please help me in this work. કે માર્મિક છે એની બેનને કહે છે કે મને મારા કામમાં મદદ કર. એની બેનને કહે છે, પ્લીઝ કીધું છે, જો અહીંયા પ્લીઝ એટલે આપણે હમણાં સમજાવી દીધું. માર્મિક એટલે બોલનાર એમ નામ આવી ગયા, બોલનાર એમ નામ આવી ગયો. રિક્વેસ્ટેડ આપણે કીધું ને, પ્લીઝ અને કાઇન્ડલી એવું આપ્યું હોય તો આપણે રિપોર્ટિંગ વર્ક તરીકે રિક્વેસ્ટેડ. કોને કહે છે? હિઝ સિસ્ટર. થઈ ગયું. સંયોજક તરીકે શું આવ્યું? ટુ. આપણે કીધું હતું કે રિપોર્ટિંગ વર્કમાં કાઇન્ડલી અને પ્લીઝ આપ્યું એને કાઢી નાખ, ટુ થી જોડ નાખ્યું. પછી હેલ્પ નું, હેલ્પ એમના. હવે મી છે પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે પડે, બોલનાર છોકરો છે, માર્મિક છે એટલે શું થાય? હિમ થયું. ઇન હિઝ, પછી ફરીથી પાછું માય આવ્યું, એ પહેલા પુરુષના સર્વનામ છે, આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. બોલનાર પ્રમાણે પડે, બોલનાર છોકરો છે, માર્મિક છે એટલે હિઝ બ્રધર. આમાં આપણે કાળના ફેરફાર થશે નહીં. જે સર્વનામના ફેરફાર થાય છે બોલનાર પ્રમાણે, સાંભળનાર પ્રમાણે, અને કે ત્રીજો પુરુષ એકવચન હોય કે ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ પણ જાતના ફેરફાર થતા નથી. એ પ્રમાણે પછી બીજું વાક્ય છે, ધ ટીચર સેડ. જો અહીંયા ખાલી એરિક આપી દીધું, સાંભળનાર એરિક છે, કે ટીચર સેડ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. કે શિક્ષકે એવું કીધું એરિકને કે માર્કેટમાં જા, બજારમાં જા અને ફાઇલ ખરીદ.
તો આપણે ખબર છે શિક્ષક છે એ ઓર્ડર કરે, તો એ તરત જ આવી ગયું ઓર્ડર. બધી શિક્ષક હોય એ વિદ્યાર્થીને બધી રિક્વેસ્ટ કરે નહીં, એટલે શું કરે ઓર્ડર આવી. તો ટીચર ઓર્ડર્ડ એરી ટુ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. જો આમાં કોઈ પણ જાતનો, કારણ કે સર્વનામ આવ્યું નથી એટલે ટુ થી ખાલી જોડી દેવાનું છે. ખાસ એ ધ્યાન રાખવાનું કે આજ્ઞાત વાક્યમાં કાળમાં ફેરફાર થતો નથી, ખાલી ટુ થી જોડી દેવાનું છે વાક્ય. અને જે યોગ્ય જે ક્રિયા, યોગ્ય જે આઈ બી માય વાળા બધા સર્વનામ છે એમાં બધા ફેરફાર કરવાના છે. તો કર્નલ, આને શું કહેવાય, કોલોનેલ નો છે અને વંચાય કર્નલ. કર્નલ નો ગમે ત્યારે સ્પેલિંગ આ લખી લેવા જો, ગમે ત્યારે ઇન્ટરવ્યુમાં કે ગમે પરીક્ષામાં ગમે પૂછાય, લખેલું હોય કર્નલ, ભલે બોલાય અને કર્નલ પણ એને સ્પેલિંગ કહેવાય કોલોનેલ. યાદ રાખવા માટે કોલોનેલ, COLONE. આને વંચાય શું વંચાય? કર્નલ. ગમે ત્યારે આપણે કોઈની કસોટી કરવી હોય તો આપણે પૂછી જઈએ કે તને આવડે છે તો બોલ કર્નલ નું સ્પેલિંગ. પણ વંચાય આપણે કર્નલ વંચાય પણ સ્પેલિંગ શું હોય? કોલોનેલ, COLONEL. He told his soldiers go ahead. કે કર્નલ લઈને જે સોલ્જર એટલે સૈનિકોને કીધું કે તમે આગળ જાઓ. સોલ્જર કર્નલ હોય હંમેશા કમાન્ડ આપે, તો કમાન્ડેડ ઇઝ સોલ્જર ટુ ગો અગેન. ટુ સાથે જોડી દેવાનું છે અને જે યોગ્ય સર્વનામમાં ફેરફાર થતા હોય તો કરવાના છે, બાકી વાક્ય એમના લખી નાખવાનું. આ છે હવે પૂજા. શું કે ફિનિશ યોર હોમવર્ક. મને કહે છે કે પૂજારી, તો આપણે ગમે લખીશું, સજેસ્ટેડ લખી નાખીશું કે પૂજાએ મને સજેશન આપ્યું, સજેસ્ટેડ મી ટુ, સંયોજક તરીકે બોલનાર, રિપોર્ટિંગ તરીકે સજેસ્ટેડ. અહીંયા તમે તમારી બેન હોય તો આપણે એડવાઇસ લખી શકીએ કે પૂજા મારી બેન છે, એને મને એડવાઇસ આપી કે પૂજા સજેસ્ટેડ મી ટુ ફિનિશ. હવે યોર છે, યોર એ બીજા પુરુષના સર્વનામ છે, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે, સાંભળનાર મી છે, એનું શું થાય? તો ફિનિશ માય હોમવર્ક. જવાબ બને કે પૂજા સજેસ્ટેડ મી ટુ ફિનિશ માય હોમવર્ક. અહીંયા સજેસ્ટેડ તમે લખી શકો, પ્રપોઝ લખી શકો, એડવાઇસ લખી શકો, કે તમે વાક્યને કેવા પ્રકારે સમજો છો એ પ્રમાણે લખી શકો. શિક્ષકનું વાક્ય હોય તો એ પણ એના વિદ્યાર્થીને એડવાઇસ પણ આપતા હોય, પણ વાક્ય કેવા પ્રકારનું છે એના માટે કે ઉભો થઈ જા આમ કીધું હોય તો તમે એડવાઇસ ન લખી શકો, કારણ કે શિક્ષકને સલાહ આપીને એમ ન કહેતો હોય કે ઉભો થઈ જા. એ તો ખબર જ હોય કે અહીંયા ઓર્ડર આવે ને, અહીંયા ઓર્ડર આપવો એના માટે. પછી દક્ષા કે છે એની બેનને શું કે છે? ક્લોઝ ધ ડોર, કે દરવાજાને બંધ કરી નાખો. તો અહીંયા સજેસ્ટેડ આવે, પ્રપોઝડ આવે, ટોલ્ડ આવે, એડવાઇસ આપતું. દાખલા તરીકે પવન વાવાઝોડું વધારે હોય તો એની બેન હોય નાની હોય ને એમ થતું હોય કે ભાઈ મારે મારી બેનને નાનપણથી સારી રીતે એને ટ્રીટ કરવી છે, સારી રીતે એને સમજાવવું છે, તો અહીંયા શું આવે? એડવાઇસ કીધું કે દક્ષા એડવાઇસ her sister to close the door. પણ એ એડવાઇસ સામાન્ય રીતે આપણે ક્યાં વાપરવાનું? કે જે ડોક્ટર હોય દર્દીને કહેતું હોય, સલાહ આપતું હોય તો સારું. અહીંયા આપણે પ્રપોઝ લખવાનું, સજેસ્ટેડ લખવાનું. પછી હિના કહે છે, રીતુને કહે છે, બ્રિંગ મી એ ગ્લાસ ઓફ વોટર. તો પ્રપોઝ હિના પ્રપોઝ રીતુ. એ રીતુને કહે છે, શું કહે છે? સંયોજક તરીકે ટુ બ્રિંગ. હવે મી છે પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે પડે, બોલનાર હિના છોકરી છે, ટુ બ્રિંગ હર અ ગ્લાસ ઓફ વોટર. જવાબ બનશે હિના પ્રપોઝડ રીતુ ટુ બ્રિંગ હર અ ગ્લાસ ઓફ વોટર. પછી છે અર્ચના વાળું, જેવા કે આપણે ઉપર લઈ લઈએ. અર્ચના said to her brother, take care of yourself. કે અર્ચના છે એના ભાઈને કહે છે કે તારી કાળજી રાખજે, તારું ધ્યાન રાખજે. એના ભાઈને કહે છે, તો આપણે એ એડવાઇસ લખી શકીએ, કારણ કે એક બેન એના ભાઈને કહે છે, ગમે ત્યારે હોસ્ટેલમાં જતો હોય કે ગમે ત્યારે કહે, એને સલાહ આપે છે, તો સો અર્ચનાનું અર્ચના એડવાઇસ her brother, સંયોજક તરીકે ટુ ટેક
કેર ઓફ. યોરસેલ્ફ છે, યોરસેલ્ફ યુ દાખલા તરીકે કેવો શબ્દ છે? એ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર કોણ છે? હર બ્રધર છે, છોકરો છે. તો એ શું આવે? ટેક કેર ઓફ હિમસેલ્ફ. કેમ હિમસેલ્ફ લખ્યું આપણે? કારણ કે અહીંયા હર બ્રધર લખ્યું છે. બ્રધર ભલે એમાં હર લખ્યું છે, પણ હર બ્રધર એ છોકરો છે. છોકરામાં હિમસેલ્ફ આવે, છોકરી હોય તો હર સેલ્ફ આવે. નાની અગર જાતિ હોય તો ઇટ સેલ્ફ આવે. એટલા માટે ફેરફાર થાય. પછી બીજું છે છાયા સેડ ટુ હર ફ્રેન્ડ. તો છાયા હેલ્પ મી વિથ ધીસ બેગ. એવું કીધું છે અહીંયા. રિક્વેસ્ટેડ આપણે લખી શકીએ, કારણ કે છાયાને ફ્રેન્ડને કીધું છે કે મને આ બેગમાં મદદ કરો. બેગ કદાચ ભારે હોય ને ઉપાડવાનું. તે રિક્વેસ્ટેડ ભલે આપણે ઉપયોગ કરીએ તો આપણે ખોટું પડે નહીં. તો છાયા રિક્વેસ્ટેડ her friend to help me છે પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે બોલનાર એ છાયા છે. તો her with these નું શું થાય? બે બોલનાર રિપોર્ટિંગ વર્ગ તરીકે રિક્વેસ્ટેડ her friend સંયોજક તરીકે ટુ અને પછી જે સર્વનામમાં યોગ્ય ફેરફાર થતા હોય કે છાયા રિક્વેસ્ટેડ her friend to help her with that bag. પછી છે અંજલિ કે છે શું કે છે? હર ક્લાસમેટ ને રાઇટ યોર નેમ ક્લિયરલી, કે તમારા નામ છે એ ચોખ્ખા લખો, સ્વચ્છ રીતે લખો. એને ક્લાસમેટ નું કીધું. એટલે કદાચ આપણે એવું માની લખીએ દાખલા તરીકે આપણે તમે કેવું સમજો છો એના ઉપર છે કે અંજલિ પોતે મોનિટર હોય એના ક્લાસમેટ ને બધા કહેતા હોય બુક ચેક કરજો કે તમારા નામ સરખા લખો, તો મને ખબર પડે કે કોનો ચોપડો કયો છે. તો આપણે એ સમજતા કે ઓર્ડર લખી શકીએ. ઓર્ડર્ડ હર ક્લાસમેટ બોલનાર રિપોર્ટિંગ વર્ડ તરીકે ઓર્ડર, હર ક્લાસમેટ સંયોજક તરીકે ટુ રાઈટ. યોર આવી પડતી. યોર છે એ બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર હર ક્લાસમેટ લખ્યું છે. ક્લાસમેટમાં દાખલા તરીકે ક્લાસમેટ હોય છોકરીઓ આપણે સમજીએ. હર ક્લાસમેટ એક જ વચન છે એટલે રાઈટ ટુ રાઈટ હર નેમ ક્લિયરલી. એના જે મિત્ર છે એને કહે છે અંજલિ ઓર્ડર હર ક્લાસમેટ ટુ રાઈટ હર નેમ ક્લિયરલી. મોનિટર હોય ને ક્લાસમેટ હોય એક હોય ઓર્ડર એ કહી શકીએ. અહીંયા એડવાન્સ લખી શકીએ, આપણે સજેશન લખી શકીએ, ટોલ્ડ લખી શકીએ. કારણ કે આપણે આ વાક્ય જે છે આને સમજવાનું છે. આને સમજશો એ પ્રમાણે તમને ખબર પડશે. પછી ધરમ સી ટુ હિઝ મધર પ્લીઝ પેક માય લંચ. એ પ્લીઝ આપ્યું છે એટલે આપણે ખબર પડી ગઈ આપણે શું લખવાનું રિપોર્ટિંગ વર્ક તરીકે રિક્વેસ્ટ. તો ધરમ રિક્વેસ્ટેડ his mother to pack his lunch. કે ધરમે એની મમ્મીને કીધું કે મમ્મી મારો જે લંચ નું બોક્સ છે એને પેક કરી દો, એને તમે વ્યવસ્થિત પેક કરી જેથી હું લઈ શકું. આ પ્લીઝ વાળું વાક્ય આપણે કીધું કે રિપોર્ટિંગ વર્કમાં આવે તો આપણે રિક્વેસ્ટેડ કરી દેવાનું, એને નીકાળી દેવાનું છે. તો ધરમ રિક્વેસ્ટેડ હિઝ મધર ટુ પેક. માય આપ્યું છે, માય પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે બોલે. બોલનાર ધરમ છે, છોકરો છે. હીઝ આઈ લંચ નું લંચ એમના. પછી વિનય સેડ ટુ હિઝ ફ્રેન્ડ કોલ મી વેન યુ રીચ. કે વિનયે એના મિત્રને કીધું કે તું ફોન કરજે કે જ્યારે તું પહોંચી જાય. તો એ સજેસ્ટેડ આવે કે વિનય સજેસ્ટેડ હિઝ ફ્રેન્ડ ટુ કોલ મી છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે પડે. બોલનાર એ વિનય છે એટલે કોલ હિમ વેન યુ છે ફરીથી સાંભળનાર પ્રમાણે વેન હી રીચ. કે વિનય suggested his friend to call him when he reached. માર્મિક said to the driver. માર્મિક છે એ ડ્રાઈવર ને કહે છે ડ્રાઈવ કેરફુલ. માર્મિક નામનો છોકરો છે એની પાસે ડ્રાઈવર છે
ડ્રાઈવર પપ્પા રાખ્યું તો એ શું કહે છે કે શાંતિથી તમે કયું ચલાવો. તો માર્મિક ટોલ્ડ આવે, સજેસ્ટેડ આવે, કારણ કે એ કહેતો હોય હરખી ડ્રાઈવર આમાં હલાવતો હોય તો ડ્રાઈવર ટુ ડ્રાઈવ carefully. તો માર્મિક સજેસ્ટેડ ધ ડ્રાઈવર ટુ ડ્રાઈવ કેરફુલી. એમાં કઈ કરવાનું નથી, બોલનાર રિપોર્ટિંગ વર્ક તરીકે, સાંભળનાર સંયોજક તરીકે કરીને અંદર જોડી દેવાનું. પછી એરિક કહે છે, એરિક સ્ટુડન્ટ ઓપન યોર બુક. એરિક કદાચ આપણે સમજીએ કે ભાઈ મોનિટર હોઈ શકે તો એમ કે તમારી ચોપડીઓ ઉકાળો. એટલે શું કહે છે, એરિક ઓર્ડર the student to open એક જ વખત છે એટલે his book. એ સ્ટુડન્ટ્સ આપ્યું હોય તો એ શું થઈ જાય, there થઈ જાય. એક જ સ્ટુડન્ટ લખ્યું છે એટલે એરિક ઓર્ડર ધ સ્ટુડન્ટ ટુ ઓપન his book. બોલનાર રિપોર્ટિંગ વર્ક તરીકે ઓર્ડર શું કરવા કીધું, કદાચ ઓર્ડર એટલે તમારી ચોપડીઓ ખોલો. કદાચ શિક્ષક હોઈ શકે, ગમે એ વ્યક્તિ હોઈ શકે. એટલે શું કહે છે કે એરિક ઓર્ડર ધ સ્ટુડન્ટ ટુ ઓપન હિઝ બુક. હવે પછીના જે આ વાક્ય છે સાદા તમને તરત જ આવડી જશે કે સ્વિચ ઓફ ધ ફેન છે. આ બધા તમારે એક્સરસાઇઝ કરવાની કે જેથી તમને ખબર પડે. ખાસ આમાં એક ધ્યાન રાખવાનું કે જ્યારે બીજો કટ હોય કે જે કાળમાં હોય એ કાળમાં તમારે કરવાનું. હમણાં મેં તમને કીધું કે ભાઈ કાળનો ફેરફાર થતો નથી, પણ જે બીજા કટમાં કેટલી વખત એને કાળ હોય એને કાળમાં જે યોગ્ય ફેરફાર થતો એ તો કરવાનો છે, કાળ નથી ફેરવાનો. કે સીટ વાળું વાક્ય છે, આ બધા જે વાક્ય છે એ વાક્ય તમારે જાતે કરી નાખવાના છે કે જેથી તમને ખબર પડે કે ભાઈ મારો પ્રોગ્રેસ કેટલો. મને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં હકાર વાક્ય છે, હકાર વાક્યમાં મને કેટલા આવે. એના માટે તમારે તમારો પોતાનો પ્રોગ્રેસ ચેક કરવા માટે આ બધા સેન્ટેન્સ છે એને તમારે મહાવરા તરીકે કરી નાખવાના છે. બધા સેન્ટેન્સ કઈ તકલીફ પડે, સાદા વાક્ય છે કારણ કે રિપોર્ટિંગ વર્ક તરીકે તમારે જે ભાવાર્થ છે ભાવાર્થ પ્રમાણે ફેરફાર કરવાનો છે. સંયોજક તરીકે ટુથી કરવાનું છે. મોટા ભાગે કોઈ પણ જાતમાં કાર્ડનો ફેરફાર થતો નથી, ખાલી સર્વનામનો જે છે સર્વનામનો ફેરફાર થાય છે. તો બધી અહીંયા આ વાક્ય પૂરા થઈ જાય છે. અહીંયા આપણે આજનો જે ટોપિક છે એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં જે નકાર વાક્ય છે, નકાર વાક્યમાં કેવો ફેરફાર કરવાનો છે એને લઈને આવી જશું. થેન્ક યુ વેરી મચ.